જોઈ જો તમે આપણે બટેટાનું શાક બનાવ્યું છે. બટેટાનું શાક બનાવ્યું. બીજું શું નાખ્યું સૌજીભાઈ? એક બોટ અહીંયા છે ને પક્ષી મસ્ત મજાના ઉડે છે અને દૂર કેટલી તો જો કંઈક અત્યારનું જમવાનું આવી રીતનું કંઈક બીનું છે. કેવું બીનું ખાસ કરીને કમેન્ટ કરજો. આનું એન્કર આવે જો અહીં નાખેલું છે એન્કર. જો તમને હાકળ બતાવીને ફેમિલી જો અહીંથી કેમ કરે આ રીતના કંઈક ત્રણ જનાવર આવી છે. જનાવર બોલે ને તો ફેમિલી આને કહેવામાં આવે વાઈમ. ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ફેમિલી? તો તમને ખબર છે કે આપણે રાતે એક વાઘું મેકાયું ને અત્યારે છે ને મસ્ત મજાનું ઉપાડવાનું છે ફેમિલી. અને આપણી બગલમાં છે ને એક માફિયા લોકોનું જહાજ આયલું આવે છે. એન્કર રાખીને પીડ્યું છે કાંઈ ખબર નથી, પણ હું તમને બતાવું. અને આપણા વાગડામાં શું માલ આવે ને એ પણ હું તમને બતાવીને અત્યારે આપણી બોટ ચાલી જાય છે. આમ જાઓ તમે ભાઈ, અમારી બોટ ચાલી જાય છે અને બાકી જહાજ જુઓ તમે. જો ફેમિલી આ રીતે કંઈક આપણી બોટ હાલી જાય છે. અને જો એક બાજુમાં જીપ છે, હું તમને બતાવું. જો તમે આ રીતની કંઈક બોટ છે ને આપણથી કેટલી બધી ભાઈ દૂર છે, નેક્સ્ટ લેવલની. તો જો ફાઇનલી મિત્રો આપણે વાઘું પડવાનું કરી દીધું ચાલુ. જો ફાગી કાઢે છે અમારે સમજી. જો કેમ તારે સૌજીભાઈ ઝૂમ મારીને બતાવો. વાહ એક નંબર. હાલો તો હું તમને બતાવું પછી. તો ફાઇનલી ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાનું જો આપણું આ વાઘું ઉપડી ગયું છે કમ્પ્લીટ, કંઈ ઘટે નહીં એમ. જો આ રીતના અમારા કંઈક આંકડા હતા, એટલે કંઈક આંકડા મેકાવેલા હતા. અને ફેમિલી માસ્ટરની વાત કર્યું ને તો અમે આવું વિચાર્યું નહોતું કે અમારા વાકડામાં વાંભો આવશે એમ. બાકી છે ને ભાઈ વિચાર્યું નહોતું, બે ત્રણ આવી ગયું. બે ત્રણ વાંભ આવી ગઈ છે. તો જો એક અહીંયા છે અને જો એક અહીંયા છે, એક અહીંયા પડી. આમ જો હું કાઢીને તમને બતાવું ફેમિલી. કિશનભાઈ કાઢો તો આપણે. તો જો આ બીજા માછલા છે ને કંઈક આ રીતના આવ્યા છે. પડી જાય જો આ બધા કાઠિયા ખાગી છે. તો આમ જો ફેમિલી અમારા કિશનભાઈ જોરથી ક્યાં હે કિશનભાઈ ક્યાં હો થોડીક અહીંયા આમ જો કેમ કરે. આ પાછું આઘું રહેવું પડે. આ જનાવર કહેવાય, આના ભરોસા ન કરે આપણે. કા કિશનભાઈ ભરોસા ન હોય, કડી જાય તો હોજના કાઢતા. આ કરડી જાય ને તો ફેમિલી બધા એમ કહે કે દરિયામાં પડી જવું પડે એટલે આ મેકી દે એમ બધા કહે છે. આપણે તો કાંઈ ખબર નથી. બાકી આ મેકે નહીં, માણાને મારી નાખે એમ કહીએ એમાં કિશનભાઈ. આમ જો તમે કેમ કરે આ રીતના કંઈક ત્રણ જનાવર આવી છે. જનાવર બોલે ને તો ફેમિલી આને કહેવામાં આવે વાઈમ. આ દરિયાની પીળી વાઈમ કહેવામાં આવે. દરિયાનું સોનું કહેવામાં આવે. દરિયાનું સોનું. હા અમારે કિશનભાઈ કે એટલે કઈ કામ નહીં આવે. થોડીક મોટી આવી તો પૈસો દીધો. જો આ રીતની આવી ગયું છે, કાંઈ વાંધો નહીં. તો અમે મસ્ત મજાનું છે ને કામ છે એ પતાવી દઈએ. તો ફેમિલી જો તમે આપણી બાજુમાં છે ને એક મોટું જબર જહાજ આવી ગયું છે. અને આ જહાજ છે ને અત્યારે લંગર નાખીને ઊભું રહી ગયું છે. તમને એમ થતું હશે કે લંગર એટલે શું? લંગર એટલે છે ને ફેમિલી આનું એન્કર આવે. જો અહીં નાખેલું છે એન્કર. જો તમને હાકળ બતાવીને ફેમિલી જો અહીંથી જો આ એનું એન્કર છે. એન્કર નાખીને અત્યારે સીપ અહીં ઊભી છે જો. અને આપણી બગલમાંથી હાવ વેઠી છે એટલે છે ને આપણે હવે જઈએ છીએ. આપણે પણ લંગર નાખવાનું છે અત્યારે. તો બાકી સીપ જવું તમે ફેમિલી. અત્યારે છે ને બપોરનો સમય થઈ ગયો છે. તો આપણે દરિયામાં છીએ ને ફેમિલી. જોઈ જવું તમે આપણે બટેટાનું શાક બનાવ્યું છે. બટેટાનું શાક બનાવ્યું. બીજું શું નાખ્યું સૌજીભાઈ? બટેટાની ડુંગળી એવું કંઈક આ રીતનું મેં શાક બનાવ્યું છે. અને જો ફેમિલી આ રીતનું કંઈક સલાડ મળ્યું છે. તો અમે બધા છે ને અત્યારે હવે જમી લઈ. ભૂખ ગજબ લાગી ગઈ છે. તો ફેમિલી અત્યારે હું તમને છે ને સીપ બે બતાવવાનો છું આજમાં. એ પણ છે ને 100 વાગ્યા પછીનું રિઝલ્ટ તમે જોવો તો ખાલી. તો જુઓ એક બોટ અહીંયા છે ને પક્ષી મસ્ત મજાના ઉડે છે અને દૂર કેટલી તો જો. અને એક બોટ ફેમિલી અહીંયા છે જુઓ તમે. તો આ રીતનું કંઈક છે. તો ફેમિલી અત્યારે છે ને આપણે જમવાનું બનાવવું છે. તો જો ડુંગળી કટિંગ કરી નાખી છે. તો ફેમિલી જો તમે આપણે છે ને ઝીણા ઝીણા બટાટાનું કટિંગ કરી નાખ્યું છે જો આ રીતે. અને જો ફેમિલી હા ચોખા રિપેર થાય છે અહીંયા. તો જો ફેમિલી અમારું કંઈક અત્યારનું જમવાનું આવી રીતનું કંઈક બીનું છે. કેવું બીનું ખાસ કરીને કમેન્ટ કરજો. જો ફેમિલી અત્યારે અમારે ખાવાનું છે. તો ચાલો અમે બધા છે ને મસ્ત મજાનું જમી લઈ. ધવાડા કાઢતું છે ખાસ કરીને કમેન્ટ કરજો કેવું બીનું એમ. તો અમે બધા છે ને ભાઈ અત્યારે જમી લઈ.
તો ફાઇનલી ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાનું આપણું વાઘ ઉપડી ગયું છે ને રાતના વાગી જશે 12. તો જો ફેમિલી માછલા આ રીતે આવ્યા છે કંઈક. જો તમે ભાઈ બધા કાટિયા ખાકા આવ્યા છે, નાના નાના મોટા મોટા બધા જીવતા છે, કંઈ ઘટી નહીં હવે. જોરદાર માં જોરદાર. અને એક વાઈમ આવી હું તમને બતાવું. તો જો ફેમિલી આ રીતે કંઈક વાઈમ આવેલી છે, કેવી છે જો આ રીતે કંઈક આવડી છે. પછી હું તમને છે ને હેરકી કાઢીને બતાવી, પણ અત્યારે નહીં બતાવી, પછી અમે જ્યારે આને કાઢ્યું ને ત્યારે બતાવ્યું. જો ફેમિલી આપણે ભાઈ બંદરમાં પહોંચી ગયા, અને બંદરમાં તો રાખ્યું ને પહોંચી ગયા, પણ અત્યારે માલ ખાલી કરવાનું કામ ચાલુ છે. તો જો આ રીતે બધા માછલા કાઢે છે. કોલ્ડ રૂમમાં અત્યારે છે ને કિશનભાઈ અને સૌજીભાઈ ગળી ગયા છે, અને અમારા તુલસીમાં ઓલી બાજુ પકડીને ઊભા છે. તો જો આ રીતે બધા માછલા કાઢે આમાંય છે. અને આપણે વાયમું છે ને પછી રાતે પેટીમાં નાખી દીધી, પછી તમને ન બતાવીએ, અત્યારે છે ને હમણાં કાઢીએ એટલે બતાવીએ. તો જો આ રીતે કાઢે. અને ફેમિલી આમ જો આ એક વસ્તુ તમને બતાવું, જવું તમે કેમ પણ. અને અહીંયા તો શાક લેવા આવી ગયેલા છે બધા કેમ પણ. તો જુઓ ગાઈસ વામ, તો જો ફાઇનલી બધી વાંભુ આવવા મળી છે બહાર. જુઓ તમે હળું હળું કરતી કેમ પણ ગાઈસ દેખો. હવે છે ને મોટી વાંભ આવશે. લે પાયલું કાઢ્યો હતો સૌથી પહેલાં. જો માય ગોડ, જો ફેમિલી વાઈમ કાઢે છે. ઓહો જો તમે આ રીતે કંઈક વાઈમ છે કેમ પણ. જો ફેમિલી આ કરડી જોઈએ તો કેમ થાય આમ. જો તમે આના દાંત જો ધારવાળા કેમ પણ ફેમિલી. જો તમે કેટલી કંઈક વાઈમ હતી, કેટલી 4 છે કે 3? 4 હતી. તો બીજો માલ હતો એ કાઢ્યા હાગી હતી, કાઢવાનું કામ ચાલુ છે. તો ચાલો ફટાફટ અમે છે ને આ બોયા પર લઈને જઈ કાંઠે, કેમ કે કાંઠે વેટિંગમાં છે. તો ફેમિલી તમે જોઈએ આ કડી દાદો વાત કરી. ફાઇનલી ફેમિલી આપણે છે ને વાયમું અને કાટિયા ખાગીને બધું છે ને જોખી દીધું. એ વાયમ બી એક મોટી વામ 100 કિલો છે, નાની વાંબુ કેટલા કિલો છે ને એ કંઈ મને કાંઈ ખબર નથી. અને 50 કિલો જેવી કાટિયા ખાગી છે એ ખબર છે. અને બીજી વાત તો હું તમને એમ કહું, પછી હું છે ને ફેમિલી સૂઈ જ ગયો, કેમ કે હું છે ને રાતે 1:35 બોટ અકારતો હતી, ઠેઠ 4:30 વાગ્યા સુધી બોટ અકારી. તારે ઠેઠ અમે અહીં પહોંચ્યા ઘરે. પછી અમે રાતે લંગર મેં ગયું, પછી સૂઈ ગયા. સવારમાં માલ આપી દીધો ને અત્યારે આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ ને આવી ગયા છીએ દરિયાકાંઠે બેહવા. અને આઈલો હું તમને છે ને ફેમિલી વ્યૂ બતાવું, અને રત્નેશ્વર મહાદેવનું મંદિર પણ ઝૂમ મારીને તમને બતાવું. તો તમે બધા છે ને રત્નેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લો. જો ફેમિલી આપણેથી કેટલું બધું રત્નેશ્વર મહાદેવનું મંદિર દૂર છે. જો તમે આપણે ઝૂમ મારતા જઈએ છીએ. જાઉં તમે તો આપણી પાસે એટલું કંઈક ઝૂમ છે, તો તમે બધા છે ને રત્નેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લેજો. કેટલું દૂર છે ફેમિલી. તો ઓ માય ગોડ. હવે આપણી ફિશિંગ બોટ પણ હું તમને એલી છે ને બતાવી દઉં, કેમ પણ બતાવીને ચોખ્ખું ઉડે તો જ આવો ફેમિલી. બીજું કંઈ તો નથી કહેવું. અને ખાસ કરીને તમે કમેન્ટ કરજો કે આ 17 Pro Maxમાં રિઝલ્ટ કેવું આવે, 13 જેવું આવે કે પછી એનાથી સારું આવે, ખાસ કરીને કમેન્ટ કરજો. અને મળશું હવે એક નવા વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.